ગુડ મોર્નિંગ ગાઈસ. ઉત્તરાયણ પતી ગઈ અને બીજે દિવસથી અમે અમારા રૂટીન પર આવી ગયા. તો આજે મેં મેથી બટેકાનું શાક, રોટલી અને એના પપ્પા માટે મેં રોટલા બનાવ્યા હતા અને એક બાજુ ખાવા બનાવીને ટિફિન ઠંડુ કરીને મૂક્યું. ત્યાં સુધી 2 દિવસથી ધોઈને મૂકેલા કપડાં વ્યવસ્થિત ગોઠવીને કબાટમાં ગોઠવ્યા. ત્યાર પછી અમારી બધાની સ્કિન થોડી ડલ પડી ગઈ હતી, તો મેં પરી ગયું કે આપણે બધાય મુલતાની મીઠી લગાવીએ થોડીક વાર તો આપણી સ્કિન સારી થાય. તો પરીએ કહ્યું કે મમ્મી તું મને પેસ્ટ બનાવીને આપ, એટલે હું બધા એના મોઢા પર લગાવું. તો એને મારા ફેસ પર લગાવ્યું, પછી એને એના ફેસ પર પણ લગાવ્યું અને પછી ક્રિશિવને પણ લગાવી આપ્યું. તો કોની છોકરી આવી રીતે મમ્મીને અને ભાઈને મદદ કરે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય કહેજો. ત્યાર પછી એ સુકાઈ ગયા પછી એ લોકોને મેં ગરમ પાણીથી નવડાયા અને સાબુ ના ઘસ્યો. ત્યાર પછી આજે બુધવાર હતો તો ક્રિશિવના પગના નખ કાપવાના હતા, એના ઘણા વધી ગયા હતા અને હાથના પણ કાપવાના હતા. તો એને કહ્યું કે પગના નખ કાપ અને ત્યાર પછી મારા હાથના કાપ. તો એવો આગો પાછો થતો હતો અને એના નખ બહુ મોટા થઈ ગયા હતા. પછી એના મેં નખ કાપી અને આજે પણ લાઇટો ચાલી ગઈ હતી. પછી મેં કહ્યું કે ચલો હવે તમે લોકો નીચે ઉતરો, હું તમારી બેગ લઈને આવું છું. અને કચરાની કોથળી પણ સાથે હતી. તો અમે લોકો ઘરેથી સમયસર નીકળી ગયા હતા, પરંતુ વચ્ચે રસ્તામાં ફાટક બંધ હતી એટલે થોડું લેટ થઈ ગયું અને બેલ પણ પડી ગયો હતો. તો મેં પરીને કહ્યું કે હવે તું અહીંથી જતી રહે. ત્યાં સુધી અમે લોકો બાકડે આવીને બેસી ગયા, કારણ કે ક્રિશિવને હજુ 15 મિનિટ પછી સ્કૂલે જવાનું હતું. તો અમે બે બાકડે બેસીને ટાઈમની રાહ જોતા હતા. ત્યારે ક્રિશિવને સ્કૂલે મૂકીને પછી હું ઘરે આવીને બહુ જ બેલ વગાડતું હતું. મેં બહાર આવીને જોયું તો મકવા કોણ આવ્યું છે, તો મારી ભત્રીજી આવી હતી, કારણ કે આજે મારે બજારમાં થોડું કામ હતું. તું આણંદ ગઈ હતી. તો આણંદ ગઈ તો એ કહેવા માંડી કે હું બી તારી સાથે તારા ઘેર આવીશ. તો મેં કહ્યું કે સારું ચાલ, પણ છોકરાઓ છે ને તો કેવું તારક મહેતા જોઈશ. તો એ વહી ટીવી ચાલુ કરીને તારક મહેતા જોતી હતી. ત્યાં સુધી મેં બધા કામ પતાયા અને ક્રિશિવને લેવા જવાનો સમય થઈ ગયો. તો ક્રિશિવને લઈને આવતા હતા તો રસ્તામાં એને ટોસની લારી જોઈ, તો એને જીદ કરી અને કહેવા માંડ્યું કે મમ્મી મને ટોસ લઈ આપ, મને ટોસ બહુ ભાવે છે. પછી એને મોરસ વગરના ટોસ લઈ આપ્યા. તો એને બીક લાગી કે ના સવારની જેમ લાઇટો જતી રહેશે, તો હું સીડી ચડીને આવું છું. તો એ સીડી ચડીને આવ્યો, હું એનો વિડીયો બનાવતી હતી. તો એ કે તું મારો વિડીયો બનાવીશ તો હું આ ટોસ્ટની કોથળી છૂટી ફેંકી દઈશ. તો મેં એને એવું કહ્યું તને ફરી ખાવા નહીં મળે, પછી તો હું ભરીને આપી દઈશ. અને આવીને એ ચોપડામાં લીટા પાડતો હતો અને જો ટોસ લાવીને એને ત્યાં જ મૂક્યા છે. ત્યાર પછી મેં ચા બનાવી તો એને મેં કહ્યું કે ચાલ તું કપડાં બદલી લે, એટલે તાર ચા ઠંડી થાય છે ત્યાં સુધી પી. તો એ તોફાન મસ્તી કરવા માંડ્યો અને એની ચા પણ ઠંડી થઈ ગઈ. તો એ બેઠો ને આ બાજુમાં ભત્રીજી કે હું થોડીક જ ચા પીશ. તો મેં એને થોડીક જ ચા આપી અને એને ખાખરા ખાવા આપ્યા. એ જાડીને ખાખરા વધારે ભાવે છે. અને એને મેં કહ્યું કે હું કાચું બિસ્કિટ પણ લાવી છું ટોસ્ટ સાથે, અને ક્રિશિવને લેવાય મારી સાથે આવેલી. તો એ હતી તો એ કે મને એ પણ બહુ ભાવે છે. તો એને આખો ડબ્બો પતાવી દીધો અને પછી એવઈ ગરબા ગાતી હતી અને આવીને એવઈ મારા વ્લોગ ચાલુ કર્યા, ટીવીમાં જ જોતી હતી. અને ક્રિશિવને કહેતી હતી જો તમારા લોકોના વ્લોગ હું જોઉં છું. તો ક્રિશિવ કે ના મારે વ્લોગ નહીં જોવા, પરંતુ મારે કાર્ટૂન જોવું છે. અને એને ઘરેથી લાયેલી ચોપડી વાંચતી હતી, કારણ કે એને સોમવારથી પરીક્ષા છે. તો એને મેં કહ્યું કે તું પહેલાં ચા પી લે, પછી તું વાંચવાનું કર. અને થોડો સમય થયો એટલે બંને જણે મને કહ્યું કે મને બાગમાં નીચે લઈ જાઓ. તો એ લોકો બાગમાં નીચે રમતા હતા અને એની બાજુમાં બાકડા પર હું બેઠી હતી. પછી મારી નજર ત્યાંથી પડી કે લાઈ હું જોઉં કે બોરડીના ઝાડ પર બોર પાક્કા થયા છે કે નહીં થયા. પછી મેં ત્યાંથી હાથ નાખીને જેટલા આવતા હતા એટલા 2-4 તોડ્યા. તો ત્યાં બધી છોકરીઓ હતી, એ મને કહેવા માંડી કે આંટી અમને પણ થોડા બોરા ખાવા આપો. તો મેં બધાને એક આપ્યા અને જો કેટલા બધા બોર થયા છે, પરંતુ વચ્ચે તાર બાંધેલા છે અને આ બાજુ બોર કાંટાળી છે, એટલે અમુક કાંટા પણ હાથમાં વાગી જાય છે. અને બાજુમાં ખેતર છે, ત્યાંથી એ ઝાડ ઉગીને અમારી ફ્લેટની દિવાલથી આ બાજુ નમીને આવી ગયું છે. તો મેં ત્યાંથી પાક્કા બોર તોડ્યા અને પછી ખાધા. અને છોકરીઓ હતી એમને પણ ખાવા આપ્યા ને એ લોકોને બહુ મજા પડી. અને આજે હીરો મારા ઘરે જ હતી તો પરીને લેવા પણ એ સાથે આવી. પછી અમે લોકો ઘરે આવીને પરી માટે ચા બનાવી અને એને આલુ સેવ ખાવા આપી. તો હીરો કે મને પણ બહુ ભાવે છે, તો એ પણ ખાવા બેઠી. ત્યાર સુધી સાંજ પડી એટલે આજે મારે ઢોસા બનાવવાના હતા, કારણ કે હીરો બહુ દિવસે મારા ઘરે આવી. મેં હીરોને કહેલું કે હું તારા માટે ઢોસા બનાવસ તો તું જતી નહીં, તો એને સારું કીધું. તો એક બાજુ દાળ ઉકળતી હતી અને શાક પણ થઈ ગયું હતું. ઢોસાનું ખીરું પણ તૈયાર હું લાવી હતી. તો એ મેં તૈયારી કરી દીધી. એને ખાવા હતા એટલે એને મને કહ્યું કે મને ગરમ ગરમ ઢોસા ઉતારી આપ. તો પરી કે આજે હું ઢોસા ઉતારીશ. તો જુઓ એને આજે પહેલી વખત કોશિશ કરી છે ઢોસા ઉતારવાની. એને જેવું આવડ્યું એવું પણ એને કોશિશ કરી અને મને બતાવ્યું કે જો મમ્મી બરાબર છે. તો મેં એને એવું પણ કહ્યું કે હા ખૂબ જ સરસ બનાવ્યું છે, કે એનો આત્મવિશ્વાસ વધે અને ફરી બીજી વાર પણ કોશિશ કરે. તો એને તો મજા પડી. તો એ વહી તો પ્લેટફોર્મ પર ચડી ગયા અને કહેવા માંડી તમારા લોકોને જેમ જેમ ખાવા હોય ને એમ કહેજો, હું બનાવી આપીશ. અને મને ચમચો પણ નહોતો આપતી. તે એને મેં કહ્યું કે આ ઢોસા બળી જશે. પછી મેં એના હાથમાંથી ચમચો લઈને
ઢોસા ઉતારીને સૌથી પહેલાં મેં હીરુને આપ્યો અને પછી મેં ક્રિશિવ માટે બનાવ્યો. તો મેં ક્રિશિવને પણ આપ્યો. તો ક્રિશિવ કે મમ્મી મારે અત્યારે નહીં ખાવું. તો મેં એને એવું કહું કે ઠંડુ થાય એટલે ખા, ગરમ ગરમ પછી તું બૂમો પાડીશ. તો એવો ત્યાં બેસી રહ્યો ને ખાવા ના બેઠો. પછી મેં એને મારા હાથે ખવડાવ્યું. પછી એના પપ્પા આવી ગયા. તો એના પપ્પા સોડા લાયા હતા. તો એ બંને જણ ઝઘડતા હતા. મેં કહ્યું કે હું બંનેને વહેંચીને આપું છું. પછી મેં એ લોકોના હાથમાંથી બોટલ લઈ લીધી અને પરીને મેં કાચના ગ્લાસમાં બોટલમાંથી સોડા કાઢીને આપી. અને એ વહી કહેવા માંડી જો મમ્મી એનામ વધારે છે. મેં કહ્યું કે ગ્લાસ મોટો છે ને બોટલ નાની છે. એવી રીતે બંનેને મેં ઉલ્લુ બનાવીને સોડા વેચીને આપી. અને પરી કહેવા માંડી કે મને બતાવી તું પહેલાં કે તું મને ઓછી જ આપસ. મેં કહ્યું કે ના એમ તને ખાંસી થઈ ગઈ છે એટલે તારે ઓછી જ પીવાની છે. પછી એ લોકોએ સોડા પીધી અને મજા કરી. ત્યાર પછી સૂવાનો સમય થઈ ગયો એટલે મેં બંને જણને કહ્યું કે જાઓ તમે લોકો અંદર જઈને સૂઈ જાઓ. અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને હા મિત્રો મને સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. ગુડ નાઇટ.